કળિયુગ કૂડો અને રંગે રૂડો છે. એમાં દોષો, દૂષણો, આકર્ષણો, પ્રલોભનો, પીડાઓ, પરિતાપો અને ભયસ્થાનોનો તો કોઈ પાર નથી. એમાંય ભગવાને આપણને આપેલું આ મનુષ્ય જીવન અતિશય અલ્પ છે. એવા અલ્પ જીવનમાં આત્મકલ્યાણનું કયું સાધન આપણે સહેલાઈથી કરી શકાય? સંતો અને શાસ્ત્રોએ એક સાવ સહેલું સાધન બતાવ્યું છે, અને એ છે ભગવાનના નામનું સ્મરણ કરવું. નામ સ્મરણનું સાધન એકદમ સરળ, સીધું અને અત્યંત અસરકારક છે. આશીર્વાદ રૂપ છે અને અમોઘ છે. સર્વે સાધનોના સારરૂપ એ છે ભગવદ નામ સ્મરણ. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સતયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞયાગથી, દ્વાપર યુગમાં સેવા અને આરાધનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકતી અને જીવનનું પરમ સાર્થક્ય સાધી શકાતું. જ્યારે કળિયુગમાં તો ભગવાનના નામ સ્મરણથી કે ભગવાનના નામ સંકીર્તનથી ભગવાનને પામી શકાય છે. આ કળિયુગ એવો છે કે હાવ ઓછા સાધનથી અને તત્કાળ એ ફળ આપનારો છે. ઓછી મૂડીએ મોટો નફો આપનારો છે, અને એ છે ભગવદ નામ સ્મરણથી ભગવાનની પ્રાપ્તિ. ભગવદ સ્મરણની સાથે સાથે ભગવદ આશ્રયની પણ એટલી જ મહત્તા છે. ભગવાનનો આશરો રાખી અને ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવદ પ્રાપ્તિ કરવામાં કોઈ વાર લાગે એમ નથી. સાક્ષાત છતાં દેહે ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. જય સ્વામિનારાયણ.